થરાદ વિસ્તારમાં ડીસરી કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સવલપુરાથી ભોરોલ જતી કેનાલ તૂટતા વરસાદી પાણી 70 એકરથી વધુ ખેતીની જમીનમાં ફરી વળ્યું હતું, જેના કારણે મગફળી, બાજરી સહિતના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગની અધૂરી કામગીરી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। હવે અસરગ્રસ્ત ખેડૂતો પાકનું સર્વેક્ષણ, જવાબદારો સામે કાર્યવાહી અને યોગ્ય વર્તનની માંગ કરી રહ્યા છે। કામ ચાલુ હતું, આ લોકોએ કામ કર્યું નહીં। કોન્ટ્રાક્ટરો અને જે આ કામ કરતા એની મિલીભગતના કારણે આ કામ ચાલુ થયું નહીં અને વરસાદ થઈ ગયો એટલે ભડોદર સોઈયા પડ્યા જ છે, એટલે ભડોદરનું પાણી બધું આવ્યું એટલે આ લોકોને ન છૂટકે માદીપીનું રૈતરું પડાય એમ હતો, એટલે માદીપીએ ફોટ્યું ફોડવું પડ્યું, ન ફોડ્યા તો પેલી બાજુ ફૂટીને આવ્યો હતો, એટલે ફોટ્યું ફોડ્યું એટલે 30 થી 35 એકર જમીનમાં નુકસાન થયું છે। 1 એકરે 1 લાખનું નુકસાન ગણો તો આ સિઝન નહીં પણ 3 સિઝન નુકસાન થયું છે। શિયાળો નહીં પીએ, આવતા ઉનાળા નહીં પીએ અને વધતા તો ખાર આવ્યો ને તો જમીન ફેલ થઈ જાય છે। આ ફોટિયાના કોન્ટ્રાક્ટરના કારણે આ બધું થયું છે અને હરીથી તો તાત્કાલિક આ રિપેરિંગ કરે તો નકા મોટામાં મોટું નુકસાન થાય છે। અમારા ગામની 100 એકર જમીન નિષ્ફળ થાય છે અને આર્યા પાણી લગભગ અઠવાડિયું આવશે, એટલે અમે તો તમને હાલ 35 એકર જમીન કહો પણ 100 એકર જમીન મારી હારવેલી છે એવું મને અંદાજ છે, કારણ કે ફોટ્યું બરોબર આવે, ભડોદરનું ટોટલ પાણી અહીંયા આવે। રજૂઆત કરી હતી આ બાબતે? રજૂઆત 2 થી 3 વખત કરી। ત્યાં ઓફિસમાં તો એટલે કે કામ ચાલુ છે ને અહીં કામ બંધ હોય છે, કોન્ટ્રાક્ટરે કોઈનું કોઈ અભળ્યું જ નથી। શું તમારી માંગણી? અમારી માંગણી આ તાત્કાલિક રિપેરિંગ કરે અને અથવા તો ગમે તે રીતે ફોટ્યું બંધ કરે। ફોટિયાનું આગળનું પાણી અમારે ના આવવું જોઈએ સૌપ્રાની શમમાં આગળનું, અથવા તો રિપેરિંગ કોઈ પણ હિસાબે આવ્યો કામ રિપેરિંગ કરે અને આવી રીતે વળીને ભૂલ ન કરે કે ચોમાસું આવે ત્યારે આમાં ફોડીને મૂકે। આ કેટલા સમયથી અહીંયા પાણી ભરાયેલું? આજે 25 તારીખથી પાણી ચાલુ થયું છે। આજે તારીખ જે થઈ પૂરા ભોરોલ ડિસ્ટ્રિક્ટ છે એની અંદર કોન્ટ્રાક્ટની બેદરકારીથી આ નાળો તોડીને મેલ્યો હતો અને ભડોદરનું પાણી આવીને અમારા ખેતર ભરાઈ ગયા, અમને ગરીબ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા। હવે અમારે ચો જાવું તો ગમે તે રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, પણ આ કોન્ટ્રાક્ટીઓએ અમારે છીરું મેળ્યા છે। અમારા ખેતર પાણીના ભરેલ પડ્યા, અમારી મગફળી ફેલજી, અમારે ઢોર ઢોખર લઈને કોક બાર નીકળવું પડ્યું, આવી અમારી દશા બગડી ગઈ છે। ગમે તે રીતે સરકાર આવે અને અમારી આ ઉદ્ધાર કરે, બીજું જેને જાણ કરવા અમે આ પત્રકાર સાહેબને બોલાયા તો અમારી ચોક આગળ જાણ થાય। કેટલું બા નુકસાન કેવરાન કેટલા એકર? તો સાહેબ કોઈ કેવરાય નથી, ખેતરમાં ધવરાય એમથી 100 મહિના ખેતર ભરાઈ જાવ, હરવણી તો પડ્યા જ તો નેટ 2 અઢિયાત પાણી ઊંડું જોતું ને આ પાછો ફેરી ભરી। કોન્ટ્રાક્ટર અમે 10 વખત કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલ છે। કોન્ટ્રાક્ટર કે આ ગામના લોકોને કે ગમે તે થાય, અમે કીધું હતું કે પાણી આવશે તમે તાત્કાલિક કામ કરો, એ તો કે અમારી રીતે અમે કરશું। જે ડીએલ સાહેબને 4 વખત અહીં જે આ સ્ટેજ ઉપર આવીને વાત કરેલ હતી, પણ ડીએલ સાહેબે કોઈ અમારું સાંભળ્યું નથી। પરમ દિવસે 24 તારીખની અમે રજૂઆત કરી હતી, પણ એ લોકોએ કોઈ અમારું સાંભળતા નથી ગવર્મેન્ટ। અને અમારે આ 70 એકરમાં જમીનમાં હાલે પાણી ફેરાઈ ગયું છે। ગઈકાલે સવારનો 5 વાગ્યાના વાતનું આવે છે પાણી અને આ 3 સિઝનો ફેલ જશે। અને કારણ કે આ ભડોદરનું પાણી આવે છે ખેતરોનું, આ પાણી બંધ નહીં કરે તો અમારે 3 સિઝનો ફેલ જશે। અને અમે એવી રજૂઆત કરીએ છીએ કે જે આ કામ ચાલુ કરે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી, મજૂર આવ્યા વગર એક મહિનોથી કામ બંધ છે અને આ લોકોએ તોડીને જતા રહ્યા હતા। શું વાવેતર કરેલું? અમારે મગફળી વાવેતર છે, આ બધાને 100 એકરમાં જમીન વાવેતર હાલ મગફળી છે। હવે 5 દિવસ પાણી આવશે તો 200 એકર જમીનમાં પાણી ફેલાઈ જશે। કેટલું અંદાજે નુકસાન કહેવાય? હાલે નુકસાન તો 1 એકરે 1 લાખનું નુકસાન આવે।